કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ મુદ્દે સરકાર એક્શનમાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શિક્ષણ વિભાગ સાથે બેઠક યોજાઈ, જેમાં સીએમના સલાહકાર હસમુખ અઢિયા, શિક્ષણ મંત્રી પણ હાજર રહ્યા। રાજ્યમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ છે। જિલ્લા ફેરબદલીવાળા શિક્ષકોને પણ છૂટા નથી કરવામાં આવ્યા અને કચ્છમાં ધોરણ 1 થી 8 માં 4500 શિક્ષકોની જગ્યા ખાલી પડી છે। ધોરણ 1 થી 8 ની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં મહેકમ 9466 છે, જ્યારે અન્ય જિલ્લાવાર શિક્ષકોની ઘટ બાબતે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। દાહોદ, નર્મદા સહિતના જિલ્લાની વિગતો પણ આવરી લેવામાં આવશે। ખાલી રહેતી જગ્યાઓ સંદર્ભે સીએમ ફરી એકવાર સમીક્ષા કરશે। નિકુંજ જાની જોડાઈ ગયા છે સંવાદદાતા। નિકુંજ, કચ્છ જિલ્લામાં જે શિક્ષકોની ઘટ છે તે મુદ્દે શું કોઈ નિર્ણય લેવાઈ શકે છે? ખાસ કરી કચ્છ જિલ્લાની અંદર શિક્ષકોની ઘટ અને ખાસ કરી જે બદલી કેમ્પ યોજાયા ત્યારબાદ જે શિક્ષકો કચ્છની અંદર હતા, જેની જિલ્લા ફેર થઈને અન્ય જિલ્લાની અંદર બદલી થવાની છે, તેને લઈને કચ્છમાં શિક્ષકોની ઘટ પ્રવર્તે તે પ્રકારની એક શક્યતા જોવાઈ રહી હતી અને આ જ મુદ્દાને લઈને મુખ્યમંત્રીએ એક મહત્વની બેઠક જે છે તે આજે બોલાવી હતી। આ ઉપરાંત અન્ય જિલ્લા જેમાં દાહોદ, નર્મદા, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓ છે જ્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ સંભવિત રીતે નિર્માણ પામી શકે તે પ્રકારની એક શક્યતા જોવાઈ રહી છે અને તેને લઈને પણ આગામી દિવસોની અંદર પણ જે શિક્ષણ વિભાગની બેઠક મળશે તેની અંદર પણ આ મુદ્દાને લઈને ચર્ચા થશે। કચ્છ જિલ્લાનો પર્ટિક્યુલર પ્રશ્ન એ પ્રકારનો છે કે ત્યાં જિલ્લા ફેરબદલ થયા બાદ જે શિક્ષકો ને છૂટા નથી કરવામાં આવ્યા। કોઈ શાળાની અંદર 4 શિક્ષકો હતા તો તેમાંથી 2 શિક્ષકોની જિલ્લા ફેરબદલ થઈ અને તેઓ અન્ય જિલ્લાની અંદર તેમનો ઓર્ડર થયો છે, પરંતુ કચ્છમાંથી તેમને છૂટા નથી કરવામાં આવ્યા અને આ મુદ્દે અલગ અલગ ક્ષેત્રે રાજકીય રીતે રજૂઆત પણ કરવામાં આવી, પરંતુ શિક્ષણ વિભાગનો તર્ક એ પ્રકારનો છે કે જે 50% મહેકમ જળવાવું જોઈએ તે પ્રકારનું 50% મહેકમ જો કચ્છની અંદર રહેલા શિક્ષકોને છૂટા કરવામાં આવે, એટલે કે અન્ય જિલ્લામાં જવા માટેની પરવાનગી તેમને આપવામાં આવે તો આ મહેકમ ઓછું થાય તે પ્રકારની શક્યતા છે અને તેને લઈને જ્યાં સુધી નવી ભરતી નથી થતી, નવી ભરતીની પ્રક્રિયા નથી થતી, ત્યાં સુધી તેમને છૂટા ન કરવામાં આવે તે પ્રકારની પણ એક વાત જે છે તે સામે આવી રહી છે અને આ જ મુદ્દાને લઈને આજે મુખ્યમંત્રી કક્ષાએ પણ આ મુદ્દાને લઈને ચર્ચા વિમર્શ થયો છે। કચ્છ જિલ્લા ઉપરાંત દાહોદ અને નર્મદા જેવા જિલ્લાઓની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સંભવિત રીતે નિર્માણ પામે તેવી પણ શક્યતા છે અને તેને લઈને પણ આગામી દિવસોની અંદર આ પ્રકારનું રિવ્યૂ કરવામાં આવે તેવી એક શક્યતા જોવાઈ રહી છે। જી નિકુંજ, આભાર આપનો।